सततं निजमूर्तिचिन्तकानामधिकश्वेतमनोहरप्रकाशे हृदिदर्शितरम्यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। सौ भक्तों ने भावती जय स्वामिनारायण। जय स्वामिनारायण। आज આપણે પ્રથમનું 41મું વચનામૃત આવ્યા છીએ। આ વચનામૃતનું નામ પરમહંસોએ એકોહમ બહુશ્યામ એવું નામ રાખ્યું છે। મારી દ્રષ્ટિએ આ વચનામૃત એ પ્રત્યેક આત્માને સુખની ચાવીનું વચનામૃત છે। પુરુષોત્તમ નારાયણના સુખને પામવાનું વચનામૃત છે। પુરુષોત્તમ નારાયણ કોને પોતાનું સર્વસ્વ આપે છે, આ સર્વસ્વ સમર્પણનું વચનામૃત છે। ભગવાન કોને આધીન થાય છે, ભગવાનને આધીન કરવાના ઉપાયનું આ વચનામૃત છે। આમ તો વચનામૃત માટે ગોપાલાનંદ સ્વામી એવું બોલ્યા કે વચનામૃત વિના બીજે માલ મનાય એને મોહ કહેવાય। દુનિયામાં ગ્રંથો અનેક છે, મેં પણ ઘણા ગ્રંથોનું ભગવાન ગુરુજનોની કૃપાથી અધ્યયન કર્યું છે, પરંતુ મારી દ્રષ્ટિએ જે મોટા સંતો કહે છે કે વચનામૃત છે એ ઉપનિષદનો અર્ક છે, રામાયણનું રહસ્ય છે, ગીતાજીનો ગલિતાર્થ છે, વેદોનો સાર છે। આપણને એમ થાય કે શું વેદોનો સાર છે, શું ગીતાનું ગલિતાર્થ છે, એ જે ભગવાને આમાં સ્ફોટ કર્યું છે એ સમજવા જેવું છે। વચનામૃત એ પરમ તત્વને પામવાનું વચનામૃત છે। આપણે આમાં થોડું વાંચીએ પછી આગળ સમજીએ। આ વસંત પંચમીના પાવન દિવસનું વચનામૃત છે, અને વસંત પંચમીનો દિવસ એટલે જીવનમાં હરિયાળી લાવવાનો દિવસ। વસંત પંચમીના દિવસથી વસંત ઋતુનો આરંભ થાય એટલે વગર પાણીએ ઝાડવા પ્રફુલ્લિત થાય, ખીલી ઉઠે। સંપ્રદાયમાં વસંત પંચમી એક અગત્યની તિથિ મનાય છે। વસંત પંચમી એ છે કે જે દિવસે શિક્ષાપત્રીનો જન્મ થયો, ભગવાને શિક્ષાપત્રી આ સત્સંગ સમાજને, હિન્દુ સનાતન ધર્મને સમર્પણ કર્યું। આ વસંત પંચમી એ છે કે તે દિવસે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી અવની ઉપર આવ્યા, હજારો લોકોને પ્રેમ ભક્તિ અને વિરક્તિનો માર્ગ બતાવ્યો। આ વસંત પંચમી એ દિવસ છે કે તે દિવસે યતિરાજ બ્રહ્માનંદ સ્વામી અવની ઉપર અવતાર ધારણ કર્યો, ભગવાનને પામવાની ખુમારી જગાડતા પદોનું મોટું પ્રદાન કર્યું। એવું કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામીના કોઈ રોજે 100 પદ બોલે તો પુરુષોત્તમ નારાયણને દર્શન દેવા સામે ચાલીને બતાવે, કેમ કે એમાં નિષ્ઠાનો ભણકાર છે, એમાં પુરુષોત્તમને પામવાની, પુરુષોત્તમ માટે કુરબાન થવાની કુમારી પદોમાં પદે પદે ટપકે છે। વસંત પંચમી એ છે કે સત્સંગની મા મુક્તાનંદ સ્વામીને આ દિવસે દીક્ષા આપી। આ વસંત પંચમી એ છે કે નિષ્કામિતાના મહા આદર્શ, મહારાજ કે મૂળજી બ્રહ્મચારી અતિ નિષ્કામી છે એટલે અમને એની કરેલી સેવા ગમે છે, એવા નિષ્કામ મૂળજી બ્રહ્મચારીને પણ આ દિવસે રામાનંદ સ્વામી દીક્ષા આપે। આ રીતે સંપ્રદાયના અનેક ઇતિહાસો સાથે જોડાયેલું આ એ વસંત પંચમી છે। તે દિવસે મૂળી ધામમાં ભગવાનને બ્રહ્માનંદ સ્વામી વગેરે દેવોની પ્રતિષ્ઠા કરેલી। આ મૂળી વસંત પંચમી બીજા કેટલાક સંતો ભક્તોની જન્મતિથિ પણ છે અને ધામગમન તિથિ પણ છે। તો એવો વસંત પંચમીના પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢોલીઓ ઢળાવી વિરાજમાન હતા। સર્વે ધોળા વસ્ત્રો ધારણ કર્યા હતા, પીળા પુષ્પના હાર પહેર્યા હતા, પીળા પુષ્પના ગોછ કાન ઉપર ધાર્યા હતા, પાઘને વિશે પીળા પુષ્પના દોરા લટકતા મૂક્યા હતા, અને પોતાના મુખારીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પ્રત્યેક પરમહંસોએ આ જે આગલી સભા છે
એ વિશ્વાસની સભા છે. આગલી સભા છે એ સમર્પણની સભા છે. આગલી સભા છે એ જ વચનામૃતના સારની સભા છે કે આ દિવસે આ રીતે આવા વસ્ત્રો આવા હાર પહેરી આ જગ્યાએ આવા મુખ્ય પરમાત્મા બેઠા હતા. આ એક સ્મૃતિ છે. વચનામૃતનો સાર છે. જેમ ભાગવતજીનો સાર સર્વ કારણના કારણ દેવોના દેવ એવા શ્રી કૃષ્ણ એ ઉપાસ્ય મૂર્તિ છે. એ ભાગવતનું રહસ્ય છે. કૃષ્ણાત પરમ કિમપી તત્વમ ન જાન એ ભાગવતજી માટે ઓકે છે. રામાયણમાં કોટિ અજહર ઈશ ઉપાસત જાકો તાકો વંદન કરે રઘુનંદન દશરથ સુતમ. તુલસીદાસજી કહે છે કે રામાયણનો અર્થ ભગવાન રામ છે. તો વચનામૃતનો સાર શું? તો ભાગવતજીમાં તો કૃષ્ણ ચરિત્ર છે, રામાયણમાં રામચરિત્ર છે અને રામના ધર્મોપદેશ પણ છે. વચનામૃત તો તત્વજ્ઞાનનું છે. તત્વજ્ઞાનનું હોવા છતાં આ વચનામૃત એ પ્રત્યક્ષ ભાવે પરમ તત્વ સર્વ કારણના કારણ દેવોના દેવ કાળના કાળ પરબ્રહ્મ અંતિમ સત્ય પુરુષોત્તમ નારાયણને પ્રત્યક્ષ ભાવે ઉપાસવાનું વચનામૃત છે. અને આ પ્રત્યક્ષ ભાવની સ્મૃતિ કાયમ થાય કે તે દિવસે નહીં, આજ બોલી રહ્યા છે એની માટે આ સભા છે. તે દિવસે નથી બોલી રહ્યા. ક્યારે બોલી રહ્યા છે? આજ બોલી રહ્યા છે. એટલે તમે કહેશો જો અહીંયા કીધું કે સભા ભરાઈને બેઠી હતી. એ બેઠી હતી એ પાસ્ટ કાળ છે, ભૂતકાળ. પણ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રશ્ન ઉત્તર કરો. પછી નરસિંહાનંદ સ્વામી પૂછ્યું જે મહારાજ એકોહમ પ્રજા બહુશ્યામ પ્રજા એ જે શ્રુતિ તેનો અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિતો છે તથા વેદાંતિ છે તે એમ સમજે છે. જો બધી છે પ્રેઝન્ટ કાળ આવી. સભામાં પાસ્ટ કાળ હતો પણ જ્ઞાનમાં પ્રેઝન્ટ કાળ આવ્યો. એટલે કે આ વચનામૃતનું જ્ઞાન ત્રણેય કાળમાં પ્રગટ છે. અને જ્ઞાન પ્રગટ છે તો જ્ઞાનના કથનારાય પ્રગટ છે. એટલે મહારાજે કીધું મારી વાણી મારું સ્વરૂપ છે. એટલે આ પ્રત્યક્ષ ભાવે પુરુષોત્તમને ઉપાસવાની જરૂર છે. અને મારા અને તમારામાં દોષો પ્રગટ છે અને આપણે ભગવાનને પરોક્ષ માનીએ તો દોષો પ્રગટ જ રહે. આ સૂર્યોદય થાય તો જ અંધારું જાય. આ નિયમ છે. બોધ ને વિરોધ સાથે ન રહી શકે. બોધ થાય એટલે વિરોધ વયો જ જાય. એમ ભગવાનનું જ્ઞાન થાય એટલે દોષો વયા જ જાય. મહારાજ કે ઉદ્ધવજીને ભગવાનનું જ્ઞાન હતું તો વિષયના લીધા લેવાતા નહીં. ભગવાનની મૂર્તિ સમજાણી અને વિષય ન શકે તાણી. વિષયને તાણી ન શકે, ખેંચી ન શકે. માટે ભગવાનને આપણા અંગો અંગમાં પ્રગટ માનવા બહુ જરૂરી છે. અંગો અંગમાં અવિનાશ તેને હૈયે છે ઉલ્લાસ નાથ નિરીખ્યા છે અંગો અંગમાં. અને આધારાનંદ સ્વામીએ પણ લખ્યું કે પ્રત્યક્ષ હરિ કી મૂર્તિ જે હા અંતર મેં બેઠી હે તે હા સંત હરિજન બેઠે તે હી પાસા અંતર મેં કરી અતિશય પ્રકાશ. ભગવાનની મૂર્તિ મંદિરમાં જ બેઠી છે એવું નહીં, અંતરમાં બેઠી છે અને અનંત મુક્ત મંડળ સાથે બેઠી છે. જ્યારે આવું સમજાય ત્યારે માણસ હર્ષ શોકથી પર થાય છે, રાગ દ્વેષથી પર થાય છે. અને એક વાત યાદ રાખજો, જે બહાર મૂર્તિ દેખાય છે એને કાં આપણે છોડીને જવું પડશે, કઈ આપણને છોડી દેશે. એટલે સ્વામી લખે છે બહિર દેખાવત મૂર્તિ જ્યાં અંતે રેવન હાર નથી. બહાર દેખાયેલી મૂર્તિ અખંડ અંતકાળ આવશે, આપણે અંતકાળ ગમીને આવશે ત્યારે બહાર દેખાયેલી મૂર્તિ ક્યાં સાથ આપવાની છે? અંતરમાં બેઠેલી મૂર્તિ જ આપણને સાથ આપવાની. માટે અંતરમાં અંગો અંગમાં ભગવાનનો સ્વીકાર કરો તો જ વિકાર જાય છે. દેહ ભાવનો સ્વીકાર છે, દોષોનો સ્વીકાર છે એટલે દુઃખી છીએ, એટલે આપણામાં વિકાર રહે છે. ટૂંકી ટચ વાત છે કે અહમને આસક્તિ મૂકવાની છે અને મૂર્તિમાં અને મરજીમાં રહેવાનું છે. પરંતુ બોલવું બહુ સહેલું છે. એ સમજાય ક્યારે, પાકું ક્યારે થાય? તો એક પોઈન્ટ સીધો જ
કે ભગવાનના સુખનો સ્વીકાર. કારણ કે જીવને ભગવાન વિના બીજે આસક્તિ થઈ શું કામ? સુખ લેવા માટે. એને સ્ત્રીમાં સુખ મનાય છે એટલે સ્ત્રીમાં આસક્તિ થાય છે, ધનમાં સુખ મનાય છે એટલે ધનમાં આસક્તિ થાય છે, માન મોટપમાં સુખ મનાય છે એટલે માન મોટપ માટે જીવે છે. સુખ માટે બીજે આસક્તિ થઈ છે. દુઃખી થવા નથી આસક્તિ કરતો. વ્યસન ને વિકારમાં પણ માણસ સુખી થવા આસક્તિ કરે, પછી ભલે મરે, પણ એને ખબર નથી સુખનું સરનામું છે. તો સુખ ભગવાન છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે પછી બ્રહ્માએ સર્જન કર્યું એટલે લોકો બ્રહ્માને કે અમને આપો, અમને આપો, અમને આપો, એમ બ્રહ્માને જ ખાવા દોડે. બ્રહ્માજીએ પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ આનાથી મને ઉગારો, મારી જ પ્રજા મને વળગી છે, મારી પ્રજા મને મારી નાખે છે. અને આ દરેકના દુર્ગુણો દોષો દરેકને મારે છે. આપણને એમ થાય કે આને માર્યું, આને માર્યું, એવું નથી. આપણા ખોટા કર્મો, આપણું ખોટું જીવન આપણને મારે છે. આપણને જેટલા દુઃખી કરીએ છીએ એટલે બીજા કોઈ આપણને કરવા નથી. એટલે ભગવાને શું કર્યું કે જે પ્રજાને જે જોતું હતું ને આપી દીધું. એટલે બધી પ્રજા ભાગી ગઈ. પણ ભગવાને બે વસ્તુ પોતાના પગ હેઠળ દબી રાખી. બ્રહ્માએ કીધું કે પ્રભુ તમે બધું આપી દીધું, બધા વ્યાઈ ગયા, પણ તમે દબી શું રાખ્યું? અને આપ્યું હું? ભગવાન કે મેં કોકના થોડોક કામ આપ્યો, થોડોક લોભ આપ્યો, થોડોક મોહ આપ્યો, થોડોક માન આપ્યો. હવે એ બધા અંદર લીધા કરશે, આપણી પાસે નહીં આવે. દબી શું રાખ્યું? તો કે મેં સુખ ને શાંતિ દબી રાખી. અર્થાત જે આત્માને વાસ્તવિક શાશ્વત સુખ પામવું હોય, શાશ્વત શાંતિ પામવી હોય તો ભગવાનના ચરણમાં આવ્યા વગર ઉપાય જ નથી. એનો કોઈ હારો કિનારો જ નથી. અને એ ભગવાનને પ્રત્યક્ષ ભાવે ભજીએ તો જ ભગવાનનું સુખ આવે. એટલે કે ભગવાનના સુખનો સ્વીકાર થાય તો આસક્તિ જાય અને મૂર્તિમાં રહેવાય. ભગવાનની સામર્થ્યનો સ્વીકાર જાય તો અહંકાર જાય અને મરજીમાં રહેવાય. એક ભાઈ બજારે હાલ્યો તો ત્યાં અચાનક પીપળું પડ્યું. એટલે એને એમ થયું કે આ તો સહેજ ભેગે રહી ગયો, હમણાં મરી જાય. આ કોણ છે આવો નાલાયક કે બજારમાં ઈટડા ફેંકે છે? એટલે એ ઈટડું લઈ ગયો, જે હોય ને એક ઈટડું જ મારવું છે. તો બાજુમાં એ ડેલો ખુલ્લો જ હતો એટલે પટ દાદરા ચડ્યો. એક મોટો પહેલવાન, લેફ્ટ રાઈટ સવારમાં કસરત કરતો. હવે બોલે શું કામ આવ્યો? કાંઈ નહીં, જોવા આવ્યો તમે કેવી કસરત કરો. એને ખબર હતી કે આ જો કાંઈ આગો પાછો થાય ને તો એક મને મારશે તો ભૂખા કરી નાખશે. પહેલવાન હતો એટલે એક સેકન્ડમાં અહંકાર ગળી ગયો. નકર ગયો તો હું કામ ધુઆંકો થતો એને મારવા ગયો, પણ ખબર પડી કે કઈ હાલે એવું. એમ જેવો ભગવાનનો સામર્થ્યનો સ્વીકાર થાય એટલે એક સેકન્ડમાં અહંકાર ગળી જાય. આપણને અહંકાર એટલે જ છે કે આપણે ભગવાનને સ્વીકારતા નથી. ભગવાન નથી એટલે નથી સ્વીકારવા એવું નથી. આપણો અહંકાર એને દેખાવા દેતો. અને એ આ પ્રેઝન્ટ છે. આ વચનામૃત પ્રેઝન્ટ છે. પંડિતો છે, વેદાંતી છે, એમ સમજે છે, પ્રત્યક્ષ ભગવાનની પ્રતીતિ કરાવે છે. એ વર્તમાન કાળના વચનામૃતો છે. સ્વભાવ માત્ર પાસ્ટ છે, બાકી આખો વચનામૃતનો ઉપદેશ પ્રેઝન્ટ છે. અને જ્ઞાન પ્રેઝન્ટ થાય તો જ પ્રકાશ પથરાય. પ્રલયકાળને વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છા કરીને સૃષ્ટિકાળે સર્વ જીવ રૂપે થયા છે. તે વાર્તા તો મૂર્ખ્યા હોય તેના માન્યમાં આવે. અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘર બેસતી નથી. અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે તે છવીને જીવ વિશ્વ રૂપે થાય નહીં. માટે એ શ્રુતિનો જે અર્થ તે તમે કહો તો જ યથાર્થ થાય. આ વસ્તુ કે લુઈ કે છે કે ભાઈ એક ભગવાન હતા એ બહુરૂપે થયા. એટલે મોટી શંકા એ થાય કે ભગવાન જ બધા રૂપે છે તો ભગવાનને ચરી મારે, ભગવાન જ ભગવાન ઉપર બળાત્કાર કરે, ભગવાનને નરકમાં નાખે, ભગવાનને કોરોના એક મહામારી મૂકે. તો અસંભવ છે. એટલે અને ભગવાનને તો પછી ભગવાન જ બધા રૂપે થયા તો અચ્યુત છે, નિરંશ છે, અચ્છેદ્ય છે, અભેદ્ય છે, અવિકારી છે. એવો જે ભગવાનના ગુણો છે એનો કોઈ પ્રબંધ જ ન રહે. મહારાજ કે આ વસ્તુ તો મૂર્ખ હોય એને મનાય. અને નરસિંહાનંદ સ્વામી અનુભવી સાધુ છે, કોઈ સામાન્ય નથી. ઘોડા પ્રાંતના મહારાજા છે. આપણે 2 દિવસ પહેલા એની આખી ચરિત્ર કીધું હતું. અને એ મહારાજા અયોધ્યામાં આવ્યા અને ત્યાં દ્વેષ ભાવથી સ્વામિનારાયણનું નામ લીધું અને પ્રકાશ પથરાણું.
અને ભગવાનના દર્શન છે ને એ સામૂહિક વસ્તુ નથી, એ અંગત ફિલિંગ છે. ચર્મચક્ષુનો વિષય નથી, અંતરચક્ષુનો વિષય છે ભગવત દર્શન. હવે એ મંદિરમાં સેંકડો બેઠા હતા અને બધા અંદર અંદર વાતો કરતા. જો દ્વેષ હતા એનો દેખાનો, એટલે પ્રેમથી પૂજા કરતા હતા એને પ્રકાશ તો એને સમજાઈ ગયો. બધા એક જ સ્થાને હતા, તો એકને પ્રતીતિ થઈ, કેમ કે એનું અંતર શુદ્ધ હતું, ઓલાનું અશુદ્ધ હતું. એટલે આપણું મલિન અંતર આપણી હારે ભગવાન હોય તો અનુભવ ન થવા, આ સમજવા જેવું છે પોઈન્ટ. એની એકને થઈ અને એ આવડી મોટી મહાનતાએ આવડું મોટું રાજપાટ મૂકીને આવ્યા હતા. એને ઈશ્વરની ઈચ્છા હતી એટલે એને ઈશ્વરની અનુભૂતિ થઈ. આપણી ઈચ્છા જ જુદી હોય તો ક્યાંથી અનુભૂતિ થાય? ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં 2-4 જગ્યાએ લખ્યું છે, બીજા સંતોએ લખ્યું છે, ગોપાલ સ્વામી વગેરે, કે મહારાજ તો અહીં 2 કામ કરાવવા જ આવ્યા હતા. હું તો કે બ્રહ્મરૂપ થવું ને પુરુષોત્તમને પામવું, આ 2 જ કામ કરાવવાના હતા મારે. આપણે શું નક્કી કર્યું કે આપણે 2 કામ જ કરવાના છે, રૂપિયા રળવાના, બંગલા બાંધવાના. આપણે 2 કામ જ કરવાના પડ્યા છીએ. આમ ન થાય. કામ કરવું હોય તો થોડુંક એના પ્રત્યે લગાવ જોઈએ, એની લગની જોઈએ. અને માણસ શું બોલે છે એ કાંઈ નક્કી નહીં, એ કરે છે શું? દરેક વ્યક્તિ એના પેટમાં પડ્યું હોય ને જ કરતો હોય. બોલતો ભલે બધી હોય, તો પેટમાં પૈસા પડ્યા હોય તો પૈસા માટે જ સમય કાઢે. પેટમાં ધંધાનું પડ્યું હોય, ધંધો કરો તો ધંધા માટે જ સમય કાઢશે. જે એના પેટમાં પડ્યું હોય ને એના માટે જ એનું જીવન થાય. અને બીજું 1 સેકન્ડના 6ઠા ભાગમાં ઉડી જાય. એ ગોપાળાનંદ સ્વામીના પેટમાં પુરુષોત્તમ નારાયણ પડ્યા હતા, તો સામે ઈડરનો મહારાજા રાજગુરુ પદ આપવા તૈયાર હતો ને કે કરવા તૈયાર હતો. આવડું મોટું 500-550 ગામનું રજવાડાના રાજગુરુ થવું કોને ન ગમે? રાજ સન્માન મેળવવું, 1ના 6ઠા ભાગમાં મૂકી દીધું. એ નિત્યાનંદ સ્વામીના પેટમાં પુરુષોત્તમ નારાયણ પડ્યા હતા. પુરુષોત્તમને પામમાં એ મનુષ્ય જન્મનું સાર્થક પણ હતું. ભણે છે બધા, બધાને મુક્તમાં ફેર કેટલો આટલો જ કે નિત્યાનંદ સ્વામી ભણ્યા 16 વર્ષની ઉંમરે તો કેટલી બેન સાહિત્યાચાર્ય ને વેદાંતાચાર્ય ને વેદાંત ભૂષણ ને વેદાંત કેસન કેટલી પદવીઓ મેળવી લીધી હતી. પણ એ ભણ્યા આટલી પદવી મળી હોય તેની જગતમાં ક્રેડિટ કેટલી વધી ગઈ હોય. સીધી વાત હે, બધી વાહ થતી હોય. આજે તો આવી નાની ઉંમરમાં ઓલું મળ્યું તો આખા વિશ્વમાં એને જાહેર થઈ જાય. એ વખતે આવું મીડિયા નહોતા, પણ તો એના સમાજમાં તો હોય જ ને. તો એને જો કીર્તિની ઈચ્છા થાય ત્યારે જ મૂર્તિ હૃદયમાં સ્થિર થાય. યશની ઈચ્છા થાય પછી જ પુરુષોત્તમ નારાયણ વશ થાય. સમજવા જેવો પોઈન્ટ છે. એને વિચાર્યું કે આ ભણતરનું ફળ શું? આજે બધા વિચારે છે ભણવાનું ફળ હું, સારી જોબ મળે, જોબનું ફળ હું, પૈસા મળે, પછી એનું ફળ હું, બસ હરું કરવું, પછી એનું ફળ હું એ ખબર નથી. ખબર હોય ને દોડ્યા જાય કે એ જે તમે કરવાનું હાલો. હું તમને કહું, ભણે જોબ મળી, બધા જોબવાળા સુખી છે? બધા ભણેલા સુખી છે? બધા રૂપિયાવાળા સુખી છે? આજ મોટામાં મોટી ઝાઝામ જાય દવા કોના માટે વપરાય છે ખબર છે તમને? પૈસાવાળા, ઊંઘવા માટે. ટેન્શન, અને ટેન્શનની ઊંઘવાની દવા કોણ લે છે? ઝુંપડપટ્ટી વાળા લે કે બંગલાવાળા? તો હું તમને મોટા બંગલા બાંધ્યા પછી શાંતિ થઈ, નિરાંતની ઊંઘ આવી, તો આટલું નજરે નિહાળે છે છતાંય વ્યક્તિ પાછો વળી શકતો નથી. કેમ છે? બહુ ખોટું જીવી નાખ્યું છે. એટલે સાચું જીવવાની એની ઈચ્છા જ નથી થતી. સાચું જીવવાની ઈચ્છા થાય તો જ આ નિત્યાનંદ સ્વામીને ખોટું જીવા નહોતા, એટલે તરત ભણી રહ્યા. તેમ થયું આનું ફળ હું, તો કે બસ કોઈ એવા મહાન સંતનો સેવી અને પુરુષોત્તમને પામી જવું એ જ વિદ્યાનું ફળ છે. આજે બધા વિદ્યાનું ફળ શું માને? થોડું ભણીએ તો વિદેશમાં જાય, સારી જોબ લાગે, રૂપિયા કમાવે. એટલે બદ્ધ છે એ વિદ્યાનું ફળ ભોગ સમજે છે, અને મુક્ત છે એ ભણતરનું, વિદ્યાનું, મનુષ્યનું ફળ પરમાત્માનો યોગ સમજે છે. અને જેને પરમાત્માનો યોગ સમજો એના જીવન સાર્થક થયા, એના જિંદગી ધન્ય ધન્ય બની છે. અને તમે જેની માટે મહેનત કરો એ મળે. ખોટા મહેનત કરવાથી સાચું ન મળે. કે છે કે આ બીજાને જે કરતા હોય અમને એ મનાતું નથી. હવે શ્રીજી મહારાજ જે બોલ્યા એ બહુ સમજવા જેવું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી, એનો અર્થ તો બીજી રીતનો છે. એ વેદ સ્તુતિના ગદ્યમાં કહ્યો છે. આ વેદ સ્તુતિ એટલે
ભાગવતજીના આઈ થિંક 10મા સ્કંદના 87મો અધ્યાય છે. એમાં ચારેય વેદો પરમાત્માની સ્તુતિ કરે છે. વેદોએ જે ભગવાનની સ્તુતિ કરી એ ભાગવતજીમાં લખાણેલી છે. અને એ જે 10મા સ્કંદમાં 87મા અધ્યાયમાં જે લખાણી છે એ વેદ સ્તુતિ એટલી બધી મહત્વની છે. વેદોએ ભગવાનનો મહિમા, આપણે કાંઈ કહીએ કે વેદો ભગવાનનો બહુ મહિમા ગાય છે. એ વેદો સ્વયં મૂર્તિમાન થઈને જે પરમાત્માનો મહિમા ગાતા હોય એ કેટલો વેલિડ હોય. હા, કોક વેદ ઉપર પીએચડી કરે અને સ્વયં વેદ બોલે કે હું આવો અર્થ સમજાવું છું, તો પીએચડી વાળો સાચો કે વેદ બોલે એ સાચું? એ સીધી બાબત છે ને. કોઈ સમુદ્ર ઉપર પીએચડી કરી કે સમુદ્રમાં આવું છે, આવું છે, આવું છે, આવું છે, આવું છે, પછી સમુદ્ર મૂર્તિમાન બોલે હું આવો છું, તો સ્વયં મૂર્તિમાન કે છે સાચો, બોલે પીએચડી વાળો સાચો? આપણે મોટા ભાગના પીએચડી ભૂંચાઈ જાય છે. પછી પ્રગટને એક એવોર્ડ કરી નાખ્યું. આ ગ્રંથોના અર્થ કોઈક મોટા આચાર્યોએ સમજાવ્યા, કોઈ મોટા પુરુષોએ સમજાવ્યા. એ એની પદ્ધતિ છે. અને આ સ્વયં પુરુષોત્તમ નારાયણ સમજાવે છે. આ મૂર્તિમાન સમુદ્ર સમજાવે છે, આ મૂર્તિમાન વેદ સમજાવે છે. સ્વયં પુરુષોત્તમ નારાયણ પુરુષોત્તમને કેમ સમજવાનું, પુરુષોત્તમને પામવાની કેમ રીત હોય એ સમજાવી કેટલી બેટર હોય. એટલે આ જે મહારાજ જે કહે છે ને, આવું તમને કોઈ ગ્રંથમાં આટલી સરળ અને આટલું સહજ, આવા મોટા હાઈ લેવલના પ્રશ્નો હાવ સહજ ભાષામાં આપણને સમજાઈ જાય એવું જેટલું સરળ કરી દેવું એ જ એની અનુભવ સભર વાણી છે. સહજ આપણે બેઠા હોય તો કે આ દીવો છે, જુઓ નજીક પ્રકાશ બહુ છે, દૂર જાવ પ્રકાશ ઓછો છે. ભગવાનની નજીક રહ્યો સુખ બહુ આવશે, દૂર જશે સુખ મટી જશે. કેટલો આમ સીધો ટૂંકું ટચ, આમ લીમડાની ડાળી પકડીને કે લે આ ચાંદો છે એ અહીં તમને થાળ જેવડો લાગે, બીજી પૃથ્વી. જો તે દિવસે નહોતું કોઈ ચાંદા ઉપર ગયું, કોઈ યાન નહોતા મોકલ્યા, કોઈ ઉપગ્રહ નહોતા મોકલ્યા, અહીં બેઠા બેઠા નજરે નહીં હાલે કે બીજી પૃથ્વી જેવો રહેશે. પણ આપણે દૂર છીએ ને એટલે થાળી જેવડો લાગે. હવે તો અમે આમ લાગે બરાબર છે, આજે વૈજ્ઞાનિકોને માનવું પડે, પણ કે નજીક જાઓ એ બહુ પૃથ્વી છે નાની, બરાબર છે. એમ જેટલા કે ભગવાનની નજીક જશો એટલે ભગવાન મોટા દેખાશે, દૂર રહેશો એટલે નાના દેખાશે. આપણને ભગવાન દેખાતા નથી એનો અર્થ ભગવાન નાના છે એવું નથી, આપણે ભગવાનથી દૂર બહુ છીએ. આપણે ચાંદે દૂર છીએ એટલે ચાંદો નાનો લાગે. આપણે સૂર્યથી દૂર છીએ, પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો હોવા છતાં દૂર છીએ એટલે સૂર્ય આપણને અહીંથી નાનો દેખાય. બાકી પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો. જેથી એમ જેમ જેમ ભગવાનની નજીક જશો એમ ભગવાનને સ્વીકારતા જશો. અને આ નજીકને દૂર પણ મેન્ટાલિટી છે. મેન્ટાલિટી છે, મનથી માનવાનું. હરિવર કો નહીં દૂર હે ભક્ત મન હે દૂર, ભક્ત સમજે પાસી તાકો હરિ હજૂર. ભગવાન તો હજૂર જ છે. એ હજૂર કેવી રીતે સમજવા એ વાત અહીં મારે સમજાવી કે વેદસ્તુતિના ગદ્યમાં કહ્યું છે કે સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષંતયા હેતુતયા તરત તમશ્ચકા ચનલવત સ્વકૃતાનુકૃતિ. સર્વવ્યાપક એવા શ્રીહરિનો સર્વ વસ્તુમાં પ્રથમથી જ પ્રવેશ હોય જ છે, પરંતુ તે કાર્યને અનુરૂપ શક્તિને પ્રકાશવી એ ભગવાન તે વસ્તુને અનુરૂપ તેમાં શક્તિ પ્રકાશે છે. પ્રકાશવી જ એનો પ્રવેશ છે. એવો આ વેદસ્તુતિનો આ સંસ્કૃતનો અર્થ છે. એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોની તેને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને નિર્ણાયધિક ભાવે પ્રકાશે છે. તેની વિગત અક્ષરાતીત એવા જે પુરુષ, આખું સૃષ્ટિમાં કોણ ક્યાં ભગવાનનો પ્રવેશ વધારે થયો એ સમજાવે. અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામે દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે, પુરુષ રૂપે થઈને પ્રકૃતિને વિશે પ્રેરે છે. એ રીતે જેમ જેમ પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થતી ગઈ. અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા, પ્રધાન પુરુષ થકી મહતત્વ થયું, મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો, અહંકારમાંથી ભૂત વિષય ઇન્દ્રિયો અંતકરણ દેવતા તે થયા, અને તે થકી વિરાટના પુરુષ થયા, એના નાભિ કમલમાંથી બ્રહ્મા થયા, બ્રહ્મા થકી મરિચ્યાદિક પ્રજાપતિ થયા, તે થકી કશ્યપાદિક પ્રજાપતિ થયા, તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા અને દૈત્યો થયા, અને તે થકી પુરુષો થયા, અને પછી કીટ ભ્રંગર થાવર જંગમ સમગ્ર સૃષ્ટિ થઈ. આખો સૃષ્ટિનો ક્રમ બતાવ્યો. આ થઈ તો ખરી, પણ એમાં ભગવાન ક્યાં કેટલા રહ્યા, અર્થાત આ સૃષ્ટિ આવી, એ સૃષ્ટિમાં ભગવાનને ક્યાંનામાં કેટલું સામર્થ્ય વધારે ખડ્યું
અને શા માટે ત્યાં વધારે આપ્યું અને બીજે શા માટે ઓછું આપ્યું, હવે એ વિગત બતાવે છે. અને પુરુષોત્તમ ભગવાન જે તે સર્વમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જેવા અક્ષરમાં છે તેવા પ્રકૃતિ પુરુષમાં નથી. જો સૃષ્ટિમાં કીધું કે અક્ષરમાંથી પ્રકૃતિ પુરુષમાંથી મહત્વ, પ્રધાન પુરુષ એમાંથી મહત્વ, એમાંથી વિરાટ, એમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમાંથી મરજ્યાદિ પ્રજાપતિ, કશ્યપાદિ પ્રજાપતિ, ઇન્દ્રાદિ, ત્યાં પણ જેવા ભગવાન અક્ષર બ્રહ્મમાં છે એવા મહાપુરુષમાં ન આવ્યા, મહાપુરુષમાં છે એવા પ્રધાન પુરુષમાં ન આવ્યા. પ્રધાન પુરુષમાં જેવા આવ્યા એવા મહતાદેવી 24 તત્વોમાં આવ્યા, જે 24 તત્વોમાં આવ્યા એવા વિરાટ નારાયણમાં ન આવ્યા, વિરાટ નારાયણમાં આવ્યા એવા બ્રહ્માદિક દેવોમાં ન આવ્યા, બ્રહ્માદિક દેવોમાં આવ્યા મરજ્યાદિકમાં ન આવ્યા, મરજ્યાદિકમાં આવ્યા કશ્યપાદિકમાં ન આવ્યા, કશ્યપાદિકમાં આવ્યા એવા ઇન્દ્રાદિકમાં ન આવ્યા, ઇન્દ્રાદિકમાં આવ્યા એવા મનુષ્યમાં ન આવ્યા, મનુષ્યમાં આવ્યા એવા પશુ પંખીમાં ન આવ્યા. હવે જો આપણને આપણું સમજાય કે આપણે પશુ પંખીને ઝાડ કરતા આપણે વિશેષ, ભગવાન આપણને વિશેષ સમજણ આપે છે, સવલત આપે છે, એમ ઠેઠ સુધી છે, પણ આપણે આ પરિસ્થિતિએ છીએ એટલું જ આપણે સમજી શકીએ છીએ. પણ આપણને એ તો ખબર છે ને કે તમે જો આપણે માણસ છીએ તો આપણે આપણી રીતે ખાવાનું બનાવી શકીએ, આપણને ટાઈટ વાતી હોય તો કોટ પહેરી શકીએ, આ ઝાડવાસી ટાઈટ વાતી કોટ પહેરીએ. કોઈ પણ પશુ, હાથી, ઘોડા, ગધેડા, ગમે એટલો ટાઈટ હોય, ગમે એટલો વરસાદ આવે, ગમે એટલું થાય, એને અહીંયા તમારે સ્નો પડે એ બધા પંખીને ઝાડવાની શું પરિસ્થિતિ થાય? એ એમ થાય છે કે હાલો આપણે એક રૂમ મકાનમાં વ્યા જાય, કેમ જઈએ એને સેન્સ જ નથી. અને આપણે માણસ છીએ તો આપણને એમ થાય કે ચાલો આ વર્ષે આપણે $50,000 કમાણા હતા, આવતા વર્ષે 60,000 કમાય. કોઈ દી ગાયને એવું થયું કે આ મહિનામાં મેં 200 લીટર દૂધ આપ્યું હતું, તો આવતા વર્ષે આવતા મહિનામાં 300 લીટર આપતું. આમ એ તો ઓછી કરતી જાય. કેમ છે? એનામાં એ વિધે એટલે સતયુગમાં જેવી રીતે હોય એ જ રીતે દ્વાપર, ત્રેતા કે કળયુગમાં એ બીજી ઇતર સૃષ્ટિમાં એનું એવું હોય. મનુષ્યમાં ભગવાને વિશેષતા આપી. એટલે આઈ થિંક ઉમાશંકર જોશીનો અમે ભણતા ત્યારે આપ્યું હતું કે હે પ્રભુ તે મને આપ્યું હૈયું મસ્તક હાથ, હવે વધુ નથી માગતું, બહુ દીધું દીના ના. આપણને હાથ વિશેષ આપ્યા, સારું કરી શકીએ, હૈયું આપ્યું, બીજા સાથે લાગણી જોડાઈ શકીએ. એને જે છે એ પરિસ્થિતિ ભોગવે, કેમ કે પાપ યોગી, પાપ ભોગવા છે, એમાં એને જે થાય એ પરિસ્થિતિ વેઠવાની જ રહી. સ્વર્ગ છે એ પુણ્યોની ભોગવવા માટે, મનુષ્યને છે એ પાપ પુણ્ય બેથી મુક્ત થઈને પુરુષોત્તમને પામવા માટે. પણ માણસ આમાં એ જ કરે છે. અને આપણા મનુષ્યને 4 પુરુષાર્થ સિદ્ધ કરવાના હોય: ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. શિક્ષાપત્રીમાં લખ્યું કે ધર્મ, અર્થ, કામાણા, મોક્ષાનામ ચતુષ્ટયમ. આ 4 પુરુષાર્થની સિદ્ધિ માટે શિક્ષાપત્ર છે. બરાબર? તો આપણને એમ થાય કે આ પાપીઓને છે તો એ તેના પ્રારબ્ધ ભોગવે છે. તો મનુષ્યમાં પ્રારબ્ધમાં શું મળે છે અને પુરુષ પ્રયત્ન શું પ્રાપ્ત કરવાનું હોય, તો એ સ્પષ્ટ લખ્યું છે કે જન્મ, મૃત્યુ, ધનમ, લાભમ. એનું માણસ જન્મે ત્યારથી એના પ્રારબ્ધ, એનું જન્મ ક્યાં? એ જો માણસના હાથમાં નથી, એ પ્રારબ્ધ નથી. કેદી મરી જશે એ માણસના હાથમાં નથી, એ પ્રારબ્ધના અનુસાર. કેટલો ધન લાભ થશે એ માણસના હાથમાં નથી, પ્રારબ્ધના. એટલે એક મોટા બિઝનેસમેન ને જન્મે છે, એક ઝુંપડપટ્ટી જન્મે છે, એનું પ્રારબ્ધ છે એવું. આગલા જન્મે કોકને સુશીને ગરીબ કર્યા હતા, એટલે આ જન્મે એ અબજોપતિ, બીજા જન્મે ભગવાન રોડપતિ કરી. અને નાનો હોય છતાં બીજાને મદદ કરી હોય તો મહારાજાને એના ઉચ્ચક કુળમાં જન્મ આપે છે, એના કર્મ પ્રમાણે છે. અર્થાત અર્થ અને કામ આ એના પ્રારબ્ધમાં મળે છે. કેવી પત્ની મળશે એ એના પ્રારબ્ધમાં છે, કેવો પરિવાર મળશે એ પ્રારબ્ધમાં છે, કેટલો રોગ કે નિરોગી થશે એ પ્રારબ્ધમાં છે. અને તમે જો પશુ પંખી પણ અર્થ અને કામ માટે જ મહેનત કરે છે. બરાબર છે? એટલે ખાવા માટે ને ભોગ માટે. તો મનુષ્ય જન્મનો પુરુષાર્થ શું? જે પશુ પુરુષાર્થ કરે છે કામ ને ભોગ, એ જ મનુષ્યનો. તો સમજો તમે જે પશુ પુરુષાર્થ કરે છે એ જ પુરુષાર્થ કર્યો એટલે તમારી માટે પશુઓની પાકી છે બીજા જન્મ. એટલે સૌથી મોટા અર્થશાસ્ત્રી હજી થયા એવા, હજી બ્રહ્માંડમાં બીજા કોઈ નથી. ભારતમાં સૌથી મોટા અર્થશાસ્ત્રી થયા એ પહેલા અર્થશાસ્ત્રી હતા કૌટિલ્ય, ચાણક્ય.
અને એને અર્થશાસ્ત્રનું પહેલું સૂત્ર લખ્યું છે કે ધર્મસ્ય અર્થમ સાધે, ધર્મથી અર્થને મેળવો. અને ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 73મા શ્લોકમાં લખ્યું અપી ભૂરી ફલમ કર્મ ધર્મ પેતા ભવેદ્યતિ આચાર્યમ તરી તન્નેવ ધર્મ સર્વાર્થ દોસ્તી. ગમે એટલો અબજોનો લાભ થતો હોય તો ધર્મ વિરુદ્ધ હોયથી ન લેતા. કેમ જે એનું આચરણ કરશો, અધર્મનો આવેલો પૈસો કાં તો તમારા કુટુંબમાં રોગ લાવશે, કાં કુટુંબમાં ક્લેશ લાવશે, કાં કુટુંબમાં એકાદામાં એવો દોષ મૂકશે તો આખા કુટુંબનું નામ જશે, કાં સટ્ટો રમી જાય છે તો એક દી વીણી ભેગું થોડું થોડું કરીને તમે ભેગું કર્યું છે એક હારે એક સેકન્ડમાં 6ઠ્ઠા ભાગમાં વી જશે. અને કાં તમારે કોર્ટ કચેરીઓ થશે, જેલમાં જવાનું થશે. અને થાય છે આજના તો આજે તો બધા સંશોધનકાર થઈ ગયા છે. આજથી 35 વર્ષ પહેલાના દુનિયાના ટોપ લેવલના માણસો હતા, એમાં 3 આત્મહત્યા કરી લે, 2 પાગલ થઈ ગયા, બીજા રોડ ઉપર રખડતા થઈ ગયા, એક જેલમાં છે. હું તમને 35 વર્ષ પહેલાનો ધનપતિ એને આ 35 વર્ષમાં આ દિશા થઈ. અણહકનું નામ, અધર્મનું નામ. એટલે મારે કેવું છે કે ધર્મસ્ય અર્થમ સાથે, અર્થાત માણસોએ આ પુરુષાર્થ કરવાનો હોય ધર્મ માટે અને મોક્ષ માટે. કામ ને ભોગ માટે તો ગધાડા કે પશુ પંખી કરે છે, પણ માણસને આ જ્યારે એ એટલો ભોગમાં લોલીન થાય ત્યારે એને આ વિવેક નથી થતો. મારે ક્યાં પુરુષાર્થ, એટલે ખોટો પુરુષાર્થ કરે છે, સાચી મહેનત સાચી પ્રાપ્તિ રાખે છે, એટલે એ કોઈ દી બને નહીં. આ વસ્તુ આ છે કે એક પછી એક આવે છે, બરાબર. ભગવાન આ ઓલા ત્યાં મનુષ્યમાં જેવા છે એવા પશુમાં નથી. મનુષ્યમાં એટલી વિશેષતા આપી છે કે માણસ આ વિચારી શકે મારે પુરુષાર્થ ક્યાં કરવો. અને આ એક મનુષ્ય જો સરખો પુરુષાર્થ કરે તો જે પામવાનું છે એ પામી જાય. આજે ન્યૂનાધિક પણ હોય. મારે જ એક્ઝામ્પલ આપે છે કે ભાઈ સૂર્યનો પ્રકાશ તો સેમ જ છે, પણ ચોખ્ખું જળ હશે તો એમાં પ્રતિબિંબ દેખાશે, કાચ હશે તો એમાં સૂર્ય જેવો છે એવો દેખાશે. સૂર્યનું અધિક નથી, સૂર્યનો પ્રકાશ નુનાધિક નથી, પરંતુ પાત્રની શુદ્ધિએ નુનાધિકપણું દેખાય છે. આમાં અહીંયા લાકડાનું દ્રષ્ટાંત એવું, પ્રત્યેક લાકડામાં અગ્નિ સેમ છે, પણ જાડામાં જાડો ને પતલામાં પતલો. એમ આપણી પાત્રતાની નિર્ધારિતપણે કરીને ભગવાન આપણાનો ઓછા પ્રકાશ. સમજો કે ભગવાનના 2 કામ છે, એક સૃષ્ટિનું સર્જન કરવું ને એક કરોડો આત્માના કલ્યાણ કરવું. કારણ કે ભગવાને જ્યારે પ્રલયકાળ હતો ત્યારે એની કરુણામય સંકલ્પ હતો કે આ અબજો જીવો સૃષ્ટિની ગોદમાં પડ્યા છે એને મારે જાગૃત કરવા છે. અને એ જો જાગૃત થાય તો એનું કલ્યાણ થાય. એટલે એના માટે જાગૃત કરવા માટે સૃષ્ટિ સર્જવી અને બીજું ભગવાનનું કામ છે કલ્યાણ. બરાબર છે, 2 કામ છે. તો આ સૃષ્ટિના સર્જનમાં જેટલા ભગવાનને અક્ષર બ્રહ્મ ઉપયોગી થયા એટલા પ્રધાન પુરુષ કે પ્રકૃતિ પુરુષ ન થયા. એટલે જેવા અક્ષર બ્રહ્મમાં ભગવાન આવ્યા એવા ઓલામાં ન આવ્યા. અર્થાત તમે જેટલા ભગવાનના ઉપયોગમાં આવો છો એટલું ભગવાન તમારા સામર્થ્ય કરતી દે છે. અહીં કહે છે કે જો એટલી સામર્થ્યયુક્ત રહ્યા છે. અક્ષર ને પ્રકૃતિ પુરુષ આદ્ય સર્વની વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રહ્યા છે, પણ પાત્રની તારતમ્યતા કરીને સામર્થ્યમાં તારતમ્ય પણ આવે છે. એ રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી પણ રૂપે કરીને સર્વની વિશે પ્રવેશ કરી છે, પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપ થયા નથી. એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો. આ ઇતિ વચનામૃતમ પ્રથમનો 41. અર્થાત એ શ્રુતિનો અર્થ એ છે કે ભગવાન બહુરૂપે નથી થયા, ભગવાન જેની જેવી પાત્રતા એવા એમાં રહ્યા છે. હવે મેઇન વસ્તુ એ છે કે સૃષ્ટિના આરંભમાં જેમ ભગવાન અક્ષર બ્રહ્મ જેટલા ઉપયોગમાં આવ્યા તો સૌથી વધારે એમાં રહ્યું. એ જ રીતે ભગવાન જયારે અવની ઉપર આવે ત્યારે ભગવાન શું કામ આવ્યા હતા? કરોડો જીવનું કલ્યાણ. પુરુષોત્તમ પધાર્યા કરવા કોટી કોટીના કલ્યાણ, દયાળુ એ દિલ દયા ધરી એના શું કરું વખાણ. એ પુરુષોત્તમ પધાર્યા ધારી મૂર્તિ મંગલ રૂપ, જે પ્રસંગ પામ્યા તે સર્વ થયા શુદ્ધ સ્વરૂપ. એ પુરુષોત્તમના થોડાક પ્રસંગમાં આવ્યા એ શુદ્ધ સ્વરૂપ થઈ ગયા. એ એની કરુણા હતી. પરંતુ એ ભગવાનની કરુણામાં ગોપાળાનંદ સ્વામી સૌથી વધારે ભગવાનની મરજીમાં રહ્યા, ગુણાતીતાનંદ સ્વામી સૌથી વધારે મરજીમાં રહ્યા. તો ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામીમાં જેટલું પોતાનું ઐશ્વર્ય ખડકી દીધું એવું બીજે ક્યાંય ન. બધા હતા જેટલા ભગવાનની
ગમતામાં ભગવાનને શું ગમે છે, ભગવાન શું કરવા આવ્યા, ભગવાન કરોડોના કલ્યાણ કરવા આવ્યા, તે મહારાજને જે કલ્યાણ કરાવવા હતા એમાં એ પોતાનું મનમાની મૂકીને ભળી ગયા. એટલે પેટલાદના પંડિતો આવે કે તમે સ્વામિનારાયણ ભગવાન શું કામ માનો? સ્વામી કે હું જે એ મારો વ્યક્તિગત વિષય છે, ઉપાસના તો એક અલગ, મારે કોને કેવા માનવું એ દરેક વ્યક્તિની વ્યક્તિગત બાબત છે, એમાં કોઈ કંઈ કહેવાનું ન હોય. પણ સમજવા જેવો પોઈન્ટ છે કે તમે સ્વામિનારાયણ ભગવાન શું કામ કહો? સ્વામી કે તમે શું કામ રામ ભગવાન અને કૃષ્ણ ભગવાનને ભગવાન કહો? અરે કે કૃષ્ણ ભગવાનને ગોવર્ધન તોડ્યો હતો, રામ ભગવાનને સેતુ બાંધ્યો હતો. સ્વામી કે એમાં હું ભગવાન રામને સેતુ બાંધ્યો, રાવણને વગર સેતુ એ ઉડી ગયો જતો, એ કોઈ ભગવાનનું લક્ષણ નથી. સેતુ ક્યાં બાંધો? બોલો હિમલા કહે છે આખી પર્વતને ક્યાં કહ્યું? હિમલા કહે કે પૃથ્વી બગલમાં મારી ઉડી ગયો હતો. એ કે ભગવાનનું થોડું લક્ષણ છે, તો ઐશ્વર્ય છે. ભગવાનના મોઢામાં બ્રહ્માંડ દેખાડ્યું હતું કૃષ્ણ ભગવાન. સ્વામી કે વાત સાચી. આમ તો બીજા અવતારોમાં આઈ ડોન્ટ નો, પણ ક્યાંય બીજા અવતારોએ પોતાના મુખમાં બ્રહ્માંડો દેખાડ્યા હોય એ બહુ લીલા જાણવામાં આવતી નથી. કૃષ્ણ ભગવાનની બ્રહ્માંડ દેખાડ્યું. આજે યમુનાને કાંઠે બ્રહ્માંડ ઘાટ પ્રસિદ્ધ છે. તો સ્વામી કે ભગવાન તો ચૈતન્ય મૂર્તિ હતા, અલૌકિક મૂર્તિ હતા, એ પોતાના સ્વરૂપમાં બ્રહ્માંડ દેખાડીએ કે ભગવાન સ્વામિનારાયણ તો પોદા હેઠળ બ્રહ્માંડો દેખાડ્યા, જળમાં બ્રહ્માંડો દેખાડ્યા. બધો પોદળો ઉપાડે જ્યારે દેખતે બ્રહ્માંડ તે મોજારે. પણ માણસે એકવાર પૂર્વગ્રહથી કંઈક નક્કી કર્યું હોય એટલે એ વાસ્તવિક સમજી શકે નહીં. આજે કેટલાયને સ્વામિનારાયણ ભગવાન વિશે સંશય થાય છે, કેટલાય ભગવાન રામ ને કૃષ્ણને નથી માનતા, નાસ્તિકો છે. એટલે તમારે રામને સમજવા હોય તો હનુમાનજી થવું પડે. કોઈ દિવસ નાનો માણસ મોટાને પામી જ ન શકે. એ ભગવાન રામને સમજવા હોય તો સીતા માતા થવું પડે. બાકી તમે શંકા જ કરશો કે ભગવાને સીતા માતાને હું કામ કાઢી મૂક્યા? સીતા માતા એવું કહે છે, એ તો એમ કહે છે કે જન્મો જન્મ તમે એવું ભરતા ભવો. કેમ છે? એ થવું પડે. કૃષ્ણ ભગવાનને સમજવા હોય ને તમારે અર્જુન થવું પડે. એની સામે રહીને દુશ્મન થઈને કૃષ્ણ ન સમજી શકે ક્યારે. એમ સ્વામિનારાયણ ભગવાનને સમજવા હોય તમારે રામાનંદ સ્વામી થવું પડે, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી બનવું પડે. એ લોજના આશ્રમમાં આવ્યા, લોજના આશ્રમમાં બધા મુક્ત જ હતા, સાક્ષાત્કારી હતા, કોઈ સામાન્ય નહોતા. મુક્તાનંદ સ્વામીની બધા આનંદાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી સાક્ષાત્કારી હતા. તો એ વર્ણન જેમ ન સમજી શકે. અને ખાલી સમાચાર મળ્યા લોજમાં તે ભુજમાં રામાનંદ સ્વામી કે બધા એના દર્શને એક સેકન્ડના ખાલી સમાચાર પત્ર આમ વાંચો ત્યાં પામી ગયા કા પરમ તત્વ પુરુષોત્તમ વધાર્યા. અને લાલજી હતા તોય ગુરુ આજ્ઞાની અવજ્ઞા કરીને ત્યાં ગયા તો કીધું તે બહુ મોટી ભૂલ કરી. ત્યાં એ વર્ણી કોઈ સામાન્ય નથી. સૌથી પહેલા સ્વામિનારાયણ ભગવાન શું છે એ રામાનંદ સ્વામી એને હજારોને આમ ચપટી વગાડતા સમાધિ કરીને સાક્ષાત્કારી કર્યા હતા. એ ભગવત પ્રાપ્ત પુરુષ હતા. એટલે ભગવાન કોણ છે એ ખબર પડે એને. અને એ ભગવાન માટે એને કુરબાની આપી હતી એટલે એ ભગવાનને ઓળખી શકે, એટલે એ નિર્ણય લઈ શકે. અને એટલે એ ભગવાન સ્વામિનારાયણને એ 21-20 વર્ષની ઉંમરે ગાદી આપે અને ગાદી બેસાડીને સૌથી પહેલા ભગવાન સ્વામિનારાયણ શું હતા એ સ્વામિનારાયણની ગુરુદેવ રામાનંદ સ્વામી બધાને પ્રતિનિધિ પાડે. મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા પછી તે રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી ફેર પડતો હતો. રામાનંદ સ્વામી દિવ્ય દર્શને કહ્યું હું 1000 વાર બોલું છું, ડુગડુગીનો ઉગાડનારો છું, ખેલ ખરજનારા આ છે એ આ ભગવાન છે. કહેવાનું કે એ સમજી શકે. એ ગોપાળાનંદ સ્વામી કે મારે સામું જો. અને આમ જ્યાં જોયું પછી જોયું જ્યાં સ્વામીનું પંડે દીઠ્યા રમ રમમાં બ્રહ્માંડ જે એના સાધુ રૂવાડે બ્રહ્માંડ દેખાડી શકતા હોય એટલું સામર્થ્ય ભગવાને એના શું કામ આપ્યું? મારેથી કેવું છે કે ભગવાનને જે ગમતું તે જ કરતા હતા. ભગવાનની મરજીનું મૂર્તિમાન સ્વરૂપ એટલે ગોપાળાનંદ સ્વામી. એટલે એ ગોપાળાનંદ સ્વામી એ બ્રહ્માનંદ સ્વામી આમ કે આમ હાથ મૂકે ત્યાં કામી ઘોડાને નિષ્કામી કરી નાખે. આપણે પોતે નિષ્કામી નથી થઈ શકતા. આ સામર્થ્ય એનામાં શા માટે આવ્યું? કે ભગવાનનું ગમતું શું છે? જેમ ભગવાનને ગમતું હોય એમ જ રહેતા હતા ને એમ જ કરતા હતા. એટલે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ત્યારે કરોડો જીવોનું કલ્યાણ કરે. અને જે અનંત જીવોને કલ્યાણ કરવું એમાં જે ગમતું હોય એ જે ભગવાનને ગમતું હોય એટલું કરે. એટલું ભગવાન એમાં પણ સામર્થ્ય આપી દે. તે દિવસે આપતા નંદ સંતોને આપ્યું તેવું નહીં. ત્યાર પછી પણ જે મોટા મોટા મહાપુરુષો થયા, વડનગરવાળા ઈશ્વરચંદ્ર સ્વામી થયા, બિલિયામાં ભક્તિજીવન સ્વામી હતા, ચરવાડવામાં ગોપાળચંદ શાસ્ત્રી હતા, વીરસિંહમાં જ્ઞાનજીવન સ્વામી હતા, ભાલના ભગવાન સદગુરુ મહાતીતાનંદ સ્વામી હતા, ભુજના વાત્સલ્ય મૂર્તિ, પ્રેમ મૂર્તિ, દયા મૂર્તિ પુરાણી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી હતા, રાજકોટ ગુરુકુળમાં જોગી સ્વામી હતા.
આ બધા જ જેટલા તમે સમર્થ દેખાય છે એ બધા મહારાજના ગમતા મળ્યા છે. એટલે અને સીધી બાબત છે, એક બાપને 4 દીકરા હોય તો બાપ પોતાનો ખજાનો કોને આપે? ઉડાવને આપે કે એનું ઈચ્છામાં વર્તો એને આપે. માટે આપણે મનમાની મૂકી અને જેટલું ભગવાનના વચનમાં આજ્ઞા ઉપાસનામાં સુદૃઢ રહેશું એટલું પુરુષોત્તમ નારાયણ આપણામાં પણ સામર્થ્ય ખડકી દેવા તૈયાર છે. એટલે મેં પહેલા સ્ટાર્ટમાં કીધું હતું કે આ વચનાવૃત છે એ ભગવાનના સામર્થ્યને પામવાનું વચનાવૃત છે, ભગવાનના સુખને પામવાનું વચનાવૃત છે, ભગવાનના ઉપયોગમાં આવવાથી અને આ દુનિયામાં એક કોઈ સજ્જન માણસ હોય ને એના તમે ઉપયોગમાં થોડાક આવો ને તો એ આપણને કેટલી આપતો હોય છે. આ તો અનંત કોટી બ્રહ્માંડનો નાથ છે. હું ઘણી વાર એક ટચુકડું દ્રષ્ટાંત આપું છું કે આઝાદીના લડત વખતે કાનપુરમાં એક રાજાજી કરીને આઝાદીના મોટા સૈનિક હતા. તો એને આઝાદીની લડતમાં સારો ભાગ ભજવેલો. ગંગાના કાંઠે કાનપુર, આ કાંઠે ગામ ને ઓલા કાંઠે સ્કૂલો હતી. તો એના પિતાશ્રી ઉદાર દિલના વિશાળ હૃદયના હતા, સદભાવવાળા. અને તો જ આવા સારા સંસ્કાર આવ્યા હોય ને, દીકરાઓમાં સંસ્કાર લાવવા એમાં માતા પિતાનો મોટો ફાળો હોય. એટલે એના બાપા અને લઈને જાય તો ઓલા એ વખતે મહિનાનો આથી ઓલા કાંઠે ઓલા કાંઠે મૂકે એક બાળકનો 75 પૈસા આપતા હતા. આ 1 રૂપિયો આપતા હતા. ચારાના વસ્તુ 25 પૈસા વધુ આપતા હતા. 25 પૈસા વધુ આપે તો નાવી શું થાય? ઓ રાજાજી આયા, રાજા ઉપાડીને નાવમાં મૂકી દે, ઉપાડીને કાઢી મૂકે. એ રાજાજીએ પોતાની ડાયરીમાં નોંધ્યું છે કે મારા પિતા માત્ર 25 પૈસા જ વધુ આપતા હતા તો મારે કોઈ બૂટ કે મોજા કાઢવા નહોતા પડતા, બીજા બધાને કાઢવા પડતા હતા, બગડતા હતા. પછી એમ કહ્યું કે એ હવે સાર કહું છું કે 25 પૈસા છે જ વધુ આપતા હોય તો એક નાવિક ઉઠાવી લેતો હોય તો આપણે થોડું ખરખું કરીએ તો અનંત કોટી બ્રહ્માંડનો નાથ આપણને કેમ ન ઉઠાવી લે? અને તમે જુઓ, જેને જેને ભગવાન માટે થોડું થોડું કર્યું છે એને ભગવાને થોડું મોટું આપ્યું છે. આ ભગવાનનો કાઢ્યો કાંટો એનો મટાડ્યો 84 આંટો. મહારાજ રાજકોટ ગઢપુર આવતા રાજકોટની સીમમાં મહારાજના પગમાં કાંટો વાગ્યો. મહારાજ બેસી ગયા. મહારાજ કાંટો કાઢ્યા વગર ચલાશે નહીં. 7 વર્ષ વનમાં ક્યાંય કાંટો વાગ્યો નહીં, ક્યાંય બેઠા નહીં. પણ આ ભગવાનને એક સદભાવ. ત્યાં સીમમાં એક રામજી કરીને વિપ્ર રહેતા. 2 ભાઈઓને ઝઘડો થવાથી અચાનક એને મારવાથી અજાણતામાં ભાઈનું ખૂન થઈ ગયું. ગામના લોકોએ તેનો તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. પણ આને દિલમાં સદભાવ કે આ કાંટાવાળી જમીન છે, જેને વાગે તો કાંટો કાઢી દો, એટલું બીજું તો નથી થતું, એટલું તો કામ કરવું. જો એક સદભાવ હતો, કોઈ બીજાને સુખ આપવાનો ભાવ હતો. મોટા ભાગના માણસો બીજાને દુઃખી કરીને સુખ થાય છે. પોતાને થોડોક લાભ થતો હોય તો બીજાને પોતાને 500 રૂપિયા મળતા બીજાને 5000 જતા જવા દે, અને બીજાનો વિચાર જ નથી આવતો. એ કાંટા કાઢતા હતા. બ્રહ્માનંદ સ્વામી ત્યાં ગયા, પેલા કાંટો કાઢવાનું કોઈ સાધન છે? એ વખતે કાંટો કાઢવાની નરેણ આવતી. આજે ચીપીઓ આવે એ કાંટો કાઢવાનું સાધન નરેણ. અરે મારી પાસે 5 છે કે ઓ મારા પ્રભુને કાંટો વાગ્યો છે દેખાતો. અરે કયો તો હું પોતે કાંટો કાઢવા, આ ઇલાકાના કાંટા હું કાઢી દઉં. કોઈને મને બીજું જ કાંઈ થતું નથી, એટલું કામ કરું છું કે લોકોને કાંટા વાગે એટલું સુખરૂપ થાય એવું મદદ. આવ્યા મહારાજને બ્રહ્માનંદ સ્વામી વાત કરી કે મહારાજ આ ઇલાકામાં બધામાં કાંટા કાઢવામાં સારા કારીગર. મહારાજ કે ઓહો અમારા કાંટો, કારણ કે એની માટે જ મહારાજ આવ્યા, એને જ કાંટો ઉગાડ્યો. મહારાજે એના ખોળામાં પગ આપ્યો, સરસ મજાનો સાફ કરી અને મહારાજનો કાંટો કાઢ્યો. મહારાજ કે રામજી તે મારો કાઢ્યો કાંટો હું તારો મટાડીશ 84. અરે પ્રભુ, આંખમાંથી દડ 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 આંસુની ધારા થઈ. હું તો એકવાર મહારાજ કોઈ પણ વ્યક્તિ નિખાલસ થઈ જાય ને, પાપ જેટલા કર્યા હોય એ જાડેજાએ 1000 પાપ કર્યા હતા, પણ તોળા દે આગળ નિખાલસ થઈ ગયા તો એ જાડેજો પીર થઈ ગયો. એમ ભૂલમાં પાપ તો થઈ ગયા હતા. પ્રભુ મારથી આ પાપ થઈ ગયું છે, હું મોટો ને. મહારાજ કે તારા 1 જન્મને કરોડ જન્મના પાપ કર્મ ઉપર કૂચડો માંડ્યો, અને તારી 20 વર્ષની આવરદા છે, જેથી અંતકાળ આવશે ત્યારે અનંત વિમાન લઈને તેડવા આવી છે. પણ જો આ એક ભગવાનના ઉપયોગમાં આટલું આવ્યા, એ ભગવાને સામે કેટલું આપ્યું. આ લોકમાં પ્રતિષ્ઠા આપી અને યુગો સુધીનો અમર પદ આપી દીધો. ઉપયોગમાં આવવું એ તો આપણો સહજ સ્વભાવ છે. અને આપણે મહારાજ કે સત્સંગના ઉપયોગમાં નહીં આવી તો સંસારના ઉપયોગમાં આવશે. પણ આ માણસને લાભ મનાય તો આ કામ કરી શકે. આ ગોપાળાનંદ સ્વામી એમાં લાભ મનાનો હતો. એટલે આવા પ્રખાંડ પંડિત હતા, વિદ્વાન હતા,
તો એ ભગવાન માટે જીવ્યા. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એ બુદ્ધિમાન હતા, બુદ્ધિમાનમાં બુદ્ધિમાન હતા. આપણે બુદ્ધિશાળી ભોટ હતા એવું ન સમજવું, એ ભૂલ ન કરવી. પણ એ ખરેખર બુદ્ધિમાન હતા. એટલે એને એમ થઈ ગયું ક્યાં સમય વાપરશું તો એ સમય સાર્થક થશે, ક્યાં આપણો જિંદગીની સંપત્તિ વાપરશું, શક્તિ વાપરશું તો એ સાર્થક થશે. એને એમ થયું નાશવંત માટે વાપરવું એની કરતાં અવિનાશી માટે વાપરીએ એ સાર્થક થશે. એની સમજીને એની માટે વાપરું એટલે જેને જેટલું ભગવાન માટે વાપરું એની કરતાં ભગવાને એમાં 1000 ગણું, 10,000 ગણું, લાખ ગણું સામર્થ્ય કરી દીધું. માટે આપણે પણ આ વચનામૃતમાંથી ભગવાનની સામર્થ્ય પામી હોય, ભગવાનનું સુખ પામવું હોય તો જે રીતે ભગવાન આપવા તૈયાર છે એ ભગવાનની યોજનામાં ભળો. આજે સરકારનો બેનિફિટ કોને મળે છે? સરકારની યોજનામાં જોડાય એને મળે. સીધી બાબત છે ને. આજે મોદી સાહેબ છે એને કેટલી યોજનાઓ કરી છે, મા યોજના ને ગરીબ કલ્યાણ યોજના ને જનધન યોજના બધી. પછી એ યોજનાનો લાભ કોને મળે? એમાં જોડાય. એમાં પુરુષોત્તમ નારાયણની યોજના છે પોતાના સુખ પામવાની, પોતાના સામર્થ્ય પામવાની. બસ એના એક તો પહેલા એને સમજીએ, એને સ્વીકારીએ અને એની વિશાળતાને ઉદારતાને અપનાવીએ, અનુભવીએ તો આપણું જીવન સાર્થક થાય. સજાનંદ સ્વામી મહારાજની જય.